આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા, પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4, અધ્યાય 43। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, સમગ્ર દુઃખને હરણ કરનારા એવા શ્રી સ્વામિનારાયણ નામને ધારણ કરતા ભગવાન શ્રી હરિએ વડતાલમાં પોતાના નિવાસ સ્થાને સર્વે ભક્તજનોની સભામાં સયાજીરાવ મહારાજાની ખૂબ જ પ્રશંસા કરી। હે રાજન, વડોદરામાં જે કાની, વસ્ત્ર, આભૂષણ અને ધન વગેરે ભેટ સામગ્રીઓ પ્રાપ્ત થઈ હતી, તે સર્વે રઘુવીરજી મહારાજને અર્પણ કરી દીધી। પોતાને સ્વસ્થ ચિત્તે દશમ સ્કંદ શ્રવણ કરવાની ઈચ્છાથી ઉત્તમ રાજા આદિક સર્વે ભક્તોને દુર્ગપુર મોકલતા કહેવા લાગ્યા કે, હે ઉત્તમ રાજા, તમે અત્યારે જયા, લલિતા આદિક પરિવારજનોની સાથે ગઢપુર સીધાવો। રામ પ્રતાપભાઈ વગેરે ભાઈઓને પણ ઉત્તમ રાજા ભેળા ગઢપુર જવા માટે ભલામણ કરીને કહ્યું કે, અમે અહીં દશમ સ્કંધનું શ્રવણ કરીને ચોક્કસ ગઢપુર પધારીશું। આ પ્રમાણે અમારી ઈચ્છા છે। હે રાજન, આ પ્રમાણે એકાંત સ્થળમાં રહેવા ઈચ્છતા પ્રભુ શ્રી હરિએ કહ્યું। તેથી તેઓ ભગવાન શ્રી હરિને છોડીને જવા ઈચ્છતા ન હોવા છતાં શ્રી હરિના વચનનો અનાદર ન થાય તે હેતુથી ગઢપુર જવા નીકળ્યા। પોતાના પરિવારજનોની સાથે ઉત્તમ રાજા તથા રામપ્રતાપભાઈ વગેરે ભગવાન શ્રી હરિના સંબંધીજનો પણ ગઢપુર પધાર્યા। અહીં વડતાલ ધામમાં પ્રબોધિની ના ઉત્સવ ઉપર એકત્ર થયેલા પશ્ચિમ પ્રદેશના તથા ભાલ પ્રદેશના ભક્તજનો પણ ભગવાન શ્રી હરિની આજ્ઞા થતા પોતપોતાના ગામ અને નગરોમાં પાછા ફર્યા। વિવિધ દેશોમાં રહેલા પોતાના ભક્તજનોને બોધ આપવા માટે શ્રી હરિએ મુક્તાનંદ સ્વામી આદિક સંતોને આજ્ઞા આપી। તેથી તેઓ પણ દેશાંતરોમાં ગયા। પછી શ્રી હરિ સંવત 1882 ના કાર્તિક વદ એકાદશીથી આરંભી 1.5 માસ પર્યંત દશમ સ્કંધનું એકાંત સ્થળમાં બેસી શ્રવણ કર્યું। હે રાજન, આ દશમ સ્કંધ શ્રી હરિને અતિશય પ્રિય લાગ્યો, તેથી તેમની આદરપૂર્વક ખૂબ જ પ્રશંસા કરી। ત્યાર પછી શ્રી હરિએ વસંત પંચમી સુધી પંચમ સ્કંધનું શ્રવણ કર્યું। તે સ્કંધ પણ ભગવાન શ્રી હરિને અતિશય ગમ્યો, તેથી તેની પણ સભામાં ભરપૂર પ્રશંસા કરી। શ્રીમદ ભાગવત પુરાણના આ બંને સ્કંધ શ્રી હરિને અતિશય પ્રિય હતા। તે ગ્રંથની સમાપ્તિ થતાં ભગવાન શ્રી હરિએ વક્તા પ્રાગજી પુરાણીને વસ્ત્ર, આભૂષણ અને ધનાદિકથી ખૂબ જ સંતોષ પમાડીને મધ્યાહ્ન સમયે વસંતોત્સવ ઉજવ્યો। તે ઉત્સવમાં શ્રી હરિએ ગીત વાજિંત્રોના નાદની સાથે શ્રેષ્ઠ બ્રહ્મચારીઓ પાસે શ્રી લક્ષ્મી નારાયણ દેવનું મહાપૂજન કરાવ્યું। તે વસંત પંચમીના દિવસે ભગવાન શ્રી હરિએ 1000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને ભારે ભારે દક્ષિણાએ સહિત કોમળને સુંવાળા ધાબળાઓનું દાન કર્યું। એ અવસરે વડતાલની સમીપના ગામોના ભક્તજનો ભગવાન શ્રી હરિના દર્શન કરવા આવ્યા હતા। તે પણ ઉત્સવ પૂર્ણ કરીને પોતપોતાના ગામ પ્રત્યે પાછા સીધાવ્યા। હે રાજન, તે દિવસે બપોર પછી ભગવાન શ્રી સહજાનંદ સ્વામી એકાંત સ્થળમાં બેસી પોતાના આશ્રિત ભક્તજનોના હિતનું ચિંતવન કરવા લાગ્યા ને તેમના હિતને અર્થે એક મંગલ પત્રિકા લખવાનો નિર્ણય કર્યો। સમગ્ર દેશોમાં રહેલા ભક્તજનોને
ધર્મની શિક્ષા આપતી એક પત્રિકા લખું, અને એ શિક્ષાપત્રીના માધ્યમથી મારા ભક્તો એ પ્રમાણે જ વર્તશે. મારા અંતરનો જેવો અભિપ્રાય છે તેને તે સર્વે ભક્તજનો આ શિક્ષાપત્રી દ્વારા જાણશે કે શું કરવું ને શું ન કરવું. આવા સંશયથી રહિત થશે. અમે જ્યારે આ પૃથ્વી પરથી અંતર્ધાન થશું ત્યારે આ પૃથ્વી ઉપર અમારા સર્વે ભક્તજનોને સ્પષ્ટ વાક્યોના સ્વરૂપમાં રહેલી અમારી આ શિક્ષાપત્રી આધારરૂપ થશે. હે રાજન, આમ વિચારીને ધર્માત્મા શ્રી હરિએ સદાય પોતાની સેવામાં રહેતા શુકાનંદ સ્વામી પાસે કાગળ, શાહીનો ખડીયો અને સુંદર કલમ મંગાવી. સર્વના સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ આ પૃથ્વી ઉપર સદ્ધર્મનું સ્થાપન કરવા માટે સર્વે શાસ્ત્રોનો સાર પોતાની અતિ કુશાગ્ર બુદ્ધિથી ગ્રહણ કરી પત્રિકાનું લેખન કરવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રી સહજાનંદ સ્વામી જમણા સાથળ ઉપર પાટી સહિત કાગળને રાખી ડાબા હસ્તકમળથી તેને ધારણ કરીને અગ્રભાગથી સહેજ વળેલા જમણા કર કમળમાં કલમ ધારણ કરી મુખારવિંદને આગળની તરફ સહેજ નમતું રાખીને શિક્ષાપત્રી લખવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે શ્રી હરિએ વડતાલ ધામમાં નિવાસ કરી શિક્ષાપત્રી લખવાનો પ્રારંભ કર્યો એ નામે 43મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.